જન્મ મરણના દાખલામાં સુધારા માટે લાંબી લાઈનો લાગી છે. મહાનગરપાલિકાના અલગ અલગ જે વોર્ડ છે તો સાથે જ જે આરોગ્ય ભવન છે ત્યાં લોકો આવી રહ્યા છે અને પોતાના જન્મ મરણના દાખલા છે તેમાં નામમાં ફેરફાર કરે છે. પરંતુ આમાં અનેક એવા નિયમો છે જે આપને જાણવા જરૂરી છે, કારણ કે આપ અહીં આવો છો આપને ધક્કો થાય છે, પરંતુ અનેક નવા નિયમો છે તે સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. ત્યારે માં જોડાશે અમદાવાદ મહાનગરપાલિકાના જે જન્મ મરણ વિભાગ છે તેના રજિસ્ટ્રાર ડૉક્ટર તેજસ શાહ. ડૉક્ટર સાહેબ, ખાસ કરીને આખો જે જન્મ મરણ જે વિભાગ છે, ખાસ કરીને લોકો અહીં આવતા હોય છે પોતાના જે નામો ચેન્જ કરવા માટે, તો લાંબી લાઈનો જોવા મળતી હોય છે, પરંતુ લોકોને અજાણ હોય છે કે કયા નિયમો હોય છે, કયા ફોર્મ ભરવાના હોય છે. એ શું આખી માહિતી છે જે સામાન્ય લોકોને ખબર પડે કે આપણે અહીં ક્યાં વોર્ડ ઉપર જવું છે, ક્યાં આરોગ્ય ભવન આપણે આવવાનું છે? જે છેલ્લા કેટલાક સમયથી જે આપ જુઓ છો કે ભાઈ જે જન્મના દાખલામાં સુધારો કરવા માટે લોકોની અરજીઓ લોકો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે અને લાઈનો જોવા મળી રહી છે. તો જે મેઇન કારણ છે કે જે શાળાઓમાં અપાર આઈડી અને જે પ્રમાણે ના પૂરું નામ જોઈએ છે અને આધારમાં દાખલામાં સુધારવા માટે તેની મોટાભાગની લાઈનો છે. હવે વાત કરીએ તો જે સામાન્ય સુધારા છે કે જેમાં ફક્ત પોતાના નામની પાછળ પિતાનું નામ ઉમેરવાનું છે, અટક એડ કરવાની છે, માતાનું નામ પૂરું કરવાનું છે, પિતાના નામની પાછળ દાદાનું નામ એડ કરવાનું છે, આ સામાન્ય સુધારા છે. એ સુધારા માટે જે કોઈપણ પ્રકારની એફિડેવિટ કે કોઈ વસ્તુ લેવામાં આવતી નથી. ફક્ત ને ફક્ત માતા પિતાનો પુરાવો જેમાં એમનું પૂરું નામ હોય એટલું લઈ અને અરજીઓ વોર્ડ કક્ષાએ સ્વીકારવામાં આવે છે. અને એ અરજીઓના અપ્રુવલના પાવર્સ પણ સબ રજિસ્ટ્રાર લેવલે એટલે કે વોર્ડ કક્ષાએ આપવામાં આવેલા છે. એટલે જે લોકોના નામમાં ફક્ત આ સામાન્ય સુધારો છે તો એ લોકોએ જન્મ મરણની ઓફિસ આરોગ્ય ભવન ખાતે આવવાની બિલકુલ જરૂર નથી. પોતાના ઘરની નજીક જે ઓફિસમાં જન્મ મરણના સુધારા થતા હોય એમાં એ લોકો એપ્રોચ કરી શકે છે. અને જે ખાસ આ લાઈનો છે કે જે તમને કહું કે જે જન્મ મરણ વિભાગમાં સુધારા વધારાની 2 માસ અગાઉ દર મહિને લગભગ 7,000 જેટલી અરજીઓ આવતી હતી. જાન્યુઆરી માસની વાત કરીએ તો લગભગ 30,000 અરજીઓ આવી છે અને એમાંની મોટાભાગની અરજીઓ આ પ્રકારના સુધારાની છે. એટલે કોઈએ પેનિક કરવાની જરૂર નથી. વોર્ડ કક્ષાએ અરજી સ્વીકારે છે અને જે સુધારા છે એનું અપ્રુવલ પણ વોર્ડ કક્ષાએ મળી જાય છે. એટલે વોર્ડ કક્ષાએ 2 થી 3 દિવસમાં આ કામ પૂરું થઈ જાય. પણ જો કોઈ ખાસ સંજોગોમાં કોઈને કોઈ બાળકના પિતાનામાં એના દાદાનું નામ કમી કરવું હોય, અટક ના હોય ને અટક એડ કરાવી હોય કે પછી આખી અટક બદલાવાની હોય, તો એ જે સુધારા છે તો એ વેરિફિકેશન માંગી લે છે. એટલે કે વોર્ડ કક્ષાએ આ પ્રકારની અરજીઓ સ્વીકારે છે પણ અપ્રુવલ માટે મધ્યસ્થ કચેરીએ મોકલી આપે છે. અને બીજું કે જે 25/9/2024નો એક રાજ્ય સરકાર દ્વારા સર્ક્યુલર કરવામાં આવ્યો છે કે જેમાં બાળકના નામમાં ચેન્જ કરી શકાય છે યોગ્ય પુરાવાઓને ધ્યાનમાં રાખીને. લાંબા સમય પછી જ રાજ્ય સરકાર શ્રી દ્વારા આ સુધારો અમલમાં મૂક્યો છે. એટલે જે લોકોને પોતાના નામમાં લાંબા સમયથી સુધારો કરવાનું ઈચ્છા હોય તો એ લોકો રશમાં અત્રેની કચેરીનો સંપર્ક કરી રહ્યા છે. પણ એમાં કચેરી દ્વારા એના અલગ અલગ પુરાવા જેમ કે ગેઝેટમાં સુધારો, અન્ય પુરાવાઓ, એફિડેવિટ, તમામ વસ્તુઓ નોંધવામાં આવે છે. અને નામ ચેન્જ આખું એ મોટી વસ્તુ છે, બાળકના નામનો સુધારો. પણ લાંબા સમય બાદ આ પરિપત્ર થયો હોવાથી ઘણી બધી વ્યક્તિઓ એક રશમાં આરોગ્ય ભવન ખાતે આવે છે, એને કારણે ઘણી ભીડ જોવા મળે છે. એટલે 2 અલગ અલગ વસ્તુઓ છે કે જેના નામમાં સામાન્ય સુધારો છે એ લોકો પોતપોતાની વોર્ડ કક્ષાએ જઈ અને આ સુધારો કરાવી શકે છે. એમણે મધ્યસ્થ કચેરીનો સંપર્ક કરવાની જરૂર જ નથી અને 2 થી 3 દિવસમાં એમનું કામ પૂરું થઈ જાય છે. જે મેજર સુધારા છે એ વ્યક્તિઓએ આરોગ્ય ભવન આવવાની જરૂર રહે છે. પણ તેજસભાઈ, પણ એ પણ વાત છે કે એફિડેવિટ ક્યાં જરૂર પડશે? કારણ કે એ કહે છે કે એફિડેવિટ કરીને આપો, તો એ કયા કિસ્સામાં એફિડેવિટ માંગવામાં આવતી છે? તેમાં કયા નામમાં આખું નામ ચેન્જીસ કરવાની વાત આવતી હોય છે, કોઈ પિતાનું નામ આખું બદલવાનું હોય છે, તો એફિડેવિટ માંગવામાં કેમ આવે છે? એફિડેવિટનું મહત્વ શું હોય છે એની અંદર? એફિડેવિટ એક જાતનું નોન જ્યુડિશિયસ જે ડિક્લેરેશન છે. તો એમાં મેં તમને પહેલાં કીધું એમ જે સામાન્ય સુધારા છે કે બાળકનું નામ આખું કરવાનું છે, પિતાના નામની પાછળ જો દાદાનું નામ ન હોય તો એ એડ કરાવવાનું હોય, માતાના નામની પાછળ એના પિતાનું નામ એડ કરવાનું હોય, તો એ બધું વિધાઉટ એફિડેવિટ થઈ જાય છે. જ્યારે કોઈ નામ કમી કરવાનું હોય
કોઈ અટક જ ના હોય જન્મના દાખલામાં, એ અટક એડ કરાવવાની હોય, અટક આખી બદલાવાની હોય, અને બીજું કે આખું નામ જ્યારે બદલાવાનું થતું હોય ત્યારે એફિડેવિટ માંગવામાં આવે છે. એ સિવાયના કોઈ કિસ્સામાં એફિડેવિટ માંગવામાં આવતી નથી. બીજી એ પણ વાત જોવા મળે છે કે આધાર કાર્ડમાં હવે એક નવો ચેન્જીસ આવ્યા છે. આખું નામ, અટક, આપનું નામ અને આપના પિતાનું નામ પાછળ, તો એની અસર અહીં જન્મ મરણના દાખલામાં જોવા મળી રહી છે કે લોકો એના માટે પણ ચેન્જીસ કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે, અને એ પણ એક સુધારો કરવાની, તો એમાં શું નિયમો લાગુ પડતા હોય છે? આપ જાણો છો એમ જ કે એજ્યુકેશન વિભાગ દ્વારા દરેક બાળકનો એક અપાર આઈડી ક્રિએટ કરવા માટેની પ્રોસેસ ચાલી રહી છે, અને એમાં જે આધારમાં નામ હોય એ પ્રમાણેની વિગતો માંગે છે. હવે આધારમાં અલગ અલગ પ્રકારના નામ હોય તો આધાર કેન્દ્રો દ્વારા જન્મના દાખલામાં જરૂરી સુધારા વધારા કરવા માટે બર્થનો જે જન્મનું પ્રમાણપત્ર છે એને આધાર તરીકે માનવામાં આવે છે. સો એટલા માટે જ જે આ અરજીઓનો મોટાભાગનો રસ છે એ એને કારણે થઈ રહ્યો છે, અને અમે ઘણા પ્રયત્નો કર્યા છે કે જે વોર્ડ કક્ષાએ લોકોની સમસ્યાનું સમાધાન થાય, અને સામાન્ય સુધારા માટે આવતા લોકોને એમના ઘરની નજીક જ આ પ્રશ્નોનું સમાધાન મળી રહે. પણ લાંબા ગાળે આપ જાણીએ છીએ કે ભાઈ જે અપાર આઈડી છે એ વિદ્યાર્થીને પોતાના માટે જ હિતકારક છે, અને એના માટે આ ચેન્જીસ થઈ રહ્યા છે. સો એને કારણે રસ વધ્યો છે, અને એ રસને પહોંચી વળવા માટે અમે પૂરતા પ્રયત્ન કરી રહ્યા છીએ. ચોક્કસ આ હતા ડૉક્ટર તેજસ. તેઓ માની રહ્યા છે કે જે સરકાર દ્વારા નવા ચેન્જીસ આવ્યા છે તેના જ કારણે, અને ખાસ કરીને જે અમુક નિયમ બનાવ્યા છે તે નિયમ અંતર્ગત હવે વોર્ડ કક્ષાએ જ આપનું નામ છે તેની અંદર ફેરફાર જે નાના મોટા છે તે કરી શકશો, અને અમુક જ કિસ્સાની અંદર એફિડેવિટ છે તે માંગવામાં આવશે. બધા કિસ્સાની અંદર એફિડેવિટ નથી આપવાની હોતી. તો સાથે જ જે રીતે નવા નિયમ આવે તેના જ કારણે જે રસ છે લોકોનો છે તે અહીં વધી રહ્યો છે, પરંતુ અનેક નવા નિયમો અને ઘણી બધી છૂટછાટ છે તે અહીં આપવામાં આવી રહી છે. કેમેરા હેંગર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.